ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પીઆઈ અને અન્ય પોલીસ કર્મીઓએ માર મારી રૂપિયા લીધા હોવાના આક્ષેપ સાથે કુંવરપરાના વ્યક્તિએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી છે. દારૂનો ધંધો કરે છે એમ કહી વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં લાવીને માર માર્યો હોવાની રજૂઆત કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના કુંવરપરાના એક ઈસમે ઝઘડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મીઓએ તું દારૂનો ધંધો કરે છે એમ કહીને પોલીસ સ્ટેશને લાવીને માર મારી રૂપિયા 30,000 લીધા હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. मैं लगन में गेलो मारा वाघपुरा मारा बेनना घेरे एना सामने घर से लगन हतुं त्यां गेलो ते राते 8 वागे खाड़ा पछी अमे घरे ज बैठा एटलामां पाछळना बार रोड पर पोलीसवाळा कोई पासेथी क्वार्टर 3 लीधा ने पछी 3 लईने पछी मारा अंदर घर में आव्यो जमादार. पछी मने के आ तमारो छे मैं ना कीधुं साहेब अमारुं नहीं. पछी जता रह्या पछी साहेबने लईने आव्या पीआई साहेबने लईने हाथे गाड़ी भरीने आव्या. पछी रातना मने અહીંથી લઈ ગયા. સાહેબે મને એ જ માર્યો ઘરમાં 2-4 થાપડ ને દંડા માર્યા. પછી પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન લઈ ગયા મને પોલીસ સ્ટેશનથી પછી તઈ બે આયરો થોડી વાર પછી મને સાહેબે પાછો માર્યો મને મારીને પછી સવારે પછી રહ્યો રાતે પછી સવારે બીજા દિવસે સાહેબ પેલા મોટા સાહેબ ભાઈ અમારે જામીન થઈ ગયો જામીન આપી દીધું. જામીન આપ્યા પછી સાહેબે પૈસાની માંગ કરી મારી પાસે. કેટલા પૈસાની માંગ કરી? 50,000ની માંગ કરી. 50,000 મેં કહ્યું સાહેબ મેં તો ગરીબ માણસ છું 50,000 કઈથી લાવું? ના પૈસા તો આપવા જ પડશે તમારે. પછી 30,000 રૂપિયા મારી મેડમને કીધું મેં કહ્યું જ્યાં ઘરેથી મંગાવ ને સાહેબને આપી દે. તો 30,000 રૂપિયા પછી આપ્યા પછી અમે જતા રહ્યા તે બહાર બેઠા. બહારથી પછી 30,000 રૂપિયા કોને આપ્યા તમે? રમેશ જમાદારને આપ્યા. ને પોલીસ કસ્ટડીમાં તમને કોને માર્યા? પોલીસ કસ્ટડીમાં પીઆઈ સાહેબે માર્યા, મોટા સાહેબે માર્યા. શું નામ છે પીઆઈનું? પીઆઈનું વારા સાહેબ છે એકનું નામ ને એકનું નામ પારેખ સાહેબ છે. પારેખ કરીને નામ છે સાહેબનું. એમને માર્યા. આ અંગે તમે શું આગળ એસપી કચેરીએ જાણ કરી છે? હા જાણ કરી. એસપી કચેરી બી જાણ કરી. એલસીબીમાં જાણ કરી.